નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરે છે। દર્શક મિત્રો, આવતીકાલે 22 તારીખના રોજ ભાવનગર જિલ્લાની અંદર ખૂબ જ સારો એવો વરસાદ થઈ ગયો છે। ક્યાં કેટલો વરસાદ પડ્યો તે ભાવનગર જિલ્લાના ઘણા ખરા તાલુકા અને તેમના આજુબાજુ વિસ્તારોની અંદર આગાહીઓ કરવામાં આવી હતી તે પ્રમાણે ખૂબ જ સારો એવો વરસાદ થઈ ગયો છે। તમને હમણાં વિડીયો બતાવીને 100% સાચી સંપૂર્ણ માહિતી દર્શક મિત્રો આ વિડીયોની અંદર મળશે કે આ કેટલો વરસાદ પડ્યો છે। ચાલો દર્શક મિત્રો, આપણે વિડીયોમાં મોડું નથી કર્યું, આપણે વિડીયો કરી દઈએ ચાલુ। દર્શક મિત્રો, આવતીકાલે ભાવનગર 22 તારીખના રોજ બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં ઘણો ખરો સારો એવો વાવણી લાયક ભાવનગર પાલીતાણા સોનગઢ સિંહોર તળાજા અને ભાવનગર રાજકોટ હાઈવે ઉપર ઘણો ખરો સારો એવો વરસાદ વાવણી લાયક વરસાદ થઈ ગયો છે। તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે ભાવનગર જિલ્લાની અંદર ખૂબ જ સારો એવો વરસાદ થઈ ગયો છે। દર્શક મિત્રો, તમે ક્યાંથી વિડીયો જોવો છો તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તમારા જિલ્લાની અંદર કેવો વરસાદ છે તે કોમેન્ટ કરો। અને દર્શક મિત્રો, ભાવનગરની અંદર સારો એવો વરસાદ થતા ખૂબ જ લોકોની અંદર ખુશીનો માહોલ છે। ત્યાંના ખેડૂતો પણ ખૂબ જ વાવણી લાયક થઈ ગયો છે વરસાદ, તે ખૂબ જ ખુશી છે। દર્શક મિત્રો, તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે આ ખૂબ સારો એવો વરસાદ છે, પાણી ભરાઈ ગયું છે। આવનારા ટૂંક જ સમયની અંદર ગુજરાતની અંદર ઘણા ખરા જિલ્લાઓની અંદર હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી છે। 26 તારીખ સુધી ઘણા ખરા જિલ્લાની અંદર સારો એવો વરસાદ થઈ શકે છે અને અત્યારે હળવા વરસાદની આગાહીઓ કરવામાં આવી છે 26 તારીખ સુધી। તમે જિલ્લો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। નમસ્તે દર્શક મિત્રો, ફરી એક વિડીયોમાં પાછા મળશું। ભાવનગર જિલ્લાથી વરસાદ ખૂબ સારો છે અત્યારે।